હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે અમરેલી જિલ્લાના 10 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, બગસરા, ખાંભા, વડિયા તાલુકામાં વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદ નોંધાયો. લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામે ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડતા શેખ પીપરિયા ગામે આવેલી સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અને સ્થાનિક નદીમાં પૂર આવતા ગ્રામની શેરીઓમાં પાણી ઘૂસ્યા છે, જેથી 15 જેટલા મકાનમાં પાણી ઘૂસ્યા છે. શેરી નદીમાં પણ પરિવર્તન થાય છે અને પ્રવાહ ગામની નદીમાં પસાર થયો છે અને શેખ પીપરિયા ગામની બજારોમાં પૂરના પાણી આવતા ગામમાં અવરજવર બંધ થઈ છે. વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વડિયા તાલુકાના લુણીધાર ગામે 3 ઇંચ વરસાદ પડ્યો છે. દેવગામ, જીથુડી, લુણીધારમાં ધોધમાર વરસાદ પડતા જીથુડીની સ્થાનિક નદીમાં પૂર આવતા વાહનો ફસાયા છે અને સ્થાનિક વ્યક્તિઓએ વાહન બહાર કાઢવામાં મદદ કરી હતી. ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ. જાફરાબાદ અને ખાંભામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભા તાલુકાના રબારેકા, સાળવા, પીપળિયા, દલડી સહિતના ગ્રામીણ જિલ્લામાં વરસાદ પડ્યો છે. તો જાફરાબાદના પોસ્ટલ બેલેટ વિસ્તારની અંદર પણ વરસાદ પડતા ખેતરોમાં ખુશીનો માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ચોતરા, મીઠાપુર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થાય છે અને ગ્રામીણ વિસ્તારમાં વાવણી કાર્ય પૂર્ણ થયા બાદ 3 દિવસ બાદ આજે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. બાબરા તાલુકાના ખાકરિયા, જામ, બરવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો અને સાવરકુંડલા તાલુકાના સિમરન, ચીરા, ખડસલી, છાપરી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો. લાઠી તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. બગસરા તાલુકામાં 3 ઇંચ વરસાદ ને વડિયા, કુકાવાવ તાલુકામાં 2 ઇંચ વરસાદ. લીલિયાના ગ્રામીણ વિસ્તારની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. લાઠીના ગ્રામીણ વિસ્તારોમાં અંતરાધાર વરસાદ પડતા વાકડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું અને લાઠીના 15 જેટલા ચેકડેમો છલકાયા.